बोलिए पुरुषोत्तम भगवान की जय। श्री विष्णु भगवान की जय। तो मित्रों, स्वागत है आपનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 24મો અધ્યાય સાંભળીશું। સાથે જ પુરુષોત્તમ માસ મહાત્મયની વાર્તા પણ શ્રવણ કરીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। આ અધ્યાય કથા વાર્તા મારી સાથે સાંભળજો। આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો। અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે। અને હા મિત્રો, જો આપને નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન ઘર બેઠા જ કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે નિત્ય દર્શન કરાવીએ છીએ। તો તેમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો, એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને તેમાં જોઈન થઈ જશો, એટલે આપને તે દર્શન કરવાનો લાવો અવશ્ય મળશે। તો આવો, હું આપનો જાજો સમય ન લેતા આપણે આ અધ્યાયની શરૂઆત કરીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 24મો અધ્યાય, દીવાનો મહિમા। તો મિત્રો, આની પહેલાના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે રાજા ચિત્રબાહુ અગત્ય મુનિને પૂછે છે કે મુનીશ્વર, હું આગલા ભવમાં એવા મેં શું કાર્ય કર્યા છે કે જેથી કરીને મને આવી સુખ સાહેબી મળી છે? ત્યારે અગત્ય ઋષિ તેને તેના આગલા ભવની કથા સંભળાવે છે કે આગલા ભવમાં તે મણિગ્રીવ નામનો એક બ્રાહ્મણ હતો। તે ખૂબ જ ગરીબ હતો, એટલા માટે તે જંગલમાં તેની પત્ની સાથે વાસ કરતો હતો। એક વખત ઉગ્ર મુનિ ત્યાંથી નીકળ્યા અને ત્યાં એક જગ્યાએ તે બેભાન થઈ જાય છે, એટલા માટે તે મણિગ્રીવ તે પોતાના ઘરે લઈ જાય છે અને તેની સેવા કરે છે અને તે ભાનમાં આવે છે। ત્યારે મણિગ્રીવે કહ્યું કે મારે ધનની ઈચ્છા છે, એટલા માટે ઉગ્રમુનિ તેને પરસોત્તમ મહિનાની વ્રત કરવાનું જણાવે છે। ઉગ્રમુનિની આ વાત સાંભળી મણિગ્રીવ કહે છે કે હે મુનિવર, તમારું કહેવું હું જરૂર કરીશ, મને જે કહેવા યોગ્ય હોય તે બધું કહો। ઉગ્રદેવ મુનિએ કહ્યું કે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ, સ્નાન દાન ઉપરાંત તું અને તારી પત્ની દરરોજ દીવો કરજો। ઘી ન મળે તો તેલનો દીવો કરજો। જંગલમાં તેલ મળવા મુશ્કેલ હોય છે, આથી કરી તમે ઈંગોળિયાના તેલનો ઉપયોગ કરજો। નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળજો। આખો મહિનો પતિ પત્નીએ જુદી જુદી પથારીમાં સૂઈ રહેવાનો નિયમ રાખજો। આખો દિવસ ખાધા વગર રહેશો તો ઉપવાસ થઈ જશે। પુરુષોત્તમ માસમાં વિધિપૂર્વક દીવો કરવો, 24 કલાક દીવો પ્રગટ રહેવો જોઈએ। આ દીપદાનથી સંપત્તિ, ધન ધાન્ય, સંતતિ, કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે। દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે। પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે। રોગીને તંદુરસ્તી મળે છે। પુત્રહીનને સંતાનની પ્રાપ્તિ થાય છે અને આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય હાંસલ થાય છે। આમ કહી ઉગ્રદેવ મુનિ મણિગ્રીવને આશીર્વાદ આપી પ્રયાગ બાજુ જવા નીકળ્યા। થોડા દિવસ પછી પુરુષોત્તમ માસ આવ્યો, ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો। આખો માસ તેમણે ઈંગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો। ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્યથી તેમનો મેલ ધોવાઈ ગયો। કાળ બળે તેઓ મરણ પામ્યા, તેઓ સ્વર્ગમાં ગયા। ત્યાં અનેક વર્ષો સુખ ભોગવી ફરીથી જન્મ લીધો અને આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા, તેની પત્ની ચંદ્રકલા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની। આમ પુરુષોત્તમ માસમાં ઈંગોરિયાના તેલનો દીવો આખો મહિનો કરવાથી આ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા। પણ જો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવામાં આવે, તેમજ ઉપવાસ, સ્નાન દાન વગેરે કરવામાં આવે તો પણ ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે। આમ અગત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેની જીવનકથા કહી સંભળાવી અને પછી તેઓએ ત્યાંથી વિદાય લીધી। તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દીવાનો મહિમા નામનો 24મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે। તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય। તો મિત્રો, આ અધ્યાયમાં આપણે દીપદાનનો મહિમા સાંભળ્યો। હવે પછીના અધ્યાયમાં આપણે
આ પુરુષોત્તમ માસનું જે કોઈ વ્રત કરે છે તો આ વ્રતની ઉદ્યાપન વિધિ કેવી રીતે કરવી તેના વિશે સૂત પુરાણી મુનિ શ્રેષ્ઠોને કહે છે. તો તેની કથા આપણે આના પછીના અધ્યાયમાં સાંભળીશું. આવો હવે આ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી આપણે વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે અણમાનીતી રાણીની વાર્તા સાંભળીશું. ચંદન નગરીના રાજા ચંદનસેનને બે રાણી, એક માનીતી બીજી અણમાનીતી. એક પર રાજા હેતની હેલી વરસાવે અને બીજીનો ભાવે ન પૂછે. એકને ફૂલની જેમ સાચવે તો બીજી દીઠા ડોળે ન ગમે. માનીતી રૂપનો અંબાર અને અણમાનીતી દયા અને ગુણનો ભંડાર. વળી માનીતીની કુખે પુત્ર જન્મ્યો. પછી તો રાજા એનાથી એવો અંજાઈ ગયો કે વાત ન પૂછો. માનીતી તો ધરતીથી વેદ ઊંચી ચાલે, વાત વાતમાં કડવા વેણ બોલે. બિચારી અણમાનીતી બધું ગળી ખાય. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. અણમાનીતી રાણીએ વ્રત લીધું, રોજ નદીએ સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે, ભજન કીર્તન કરે. માનીતી રાણી એના દાંત કાઢે. ઈર્ષાળુ તો એવી કે રગે રગે ઝેર. સાંજે વધ્યું ઘટ્યું અણમાનીતીના મહેલે મોકલી દે. એની ઈચ્છા એવી કે એઠું ખાય તો અણમાનીતીના વ્રત તૂટે. ભોળાનો ભગવાન છે, અણમાનીતી વ્રત તૂટે એના કરતાં એકટાણા બંધ કરીને ઉપવાસ આદર્યા. આ વાત માનીતીએ જાણી તો એના પેટમાં તેલ રેડાયું. રાજાના કાન ભંભેરવા લાગી કે અણમાનીતી કામળ ટુમળ કરીને રાજાને મારી નાખવા ઈચ્છે છે, જેથી રાજ એના પિયરના હાથમાં આવે. રાજાને રોષ ચડ્યો. અણમાનીતીને ધક્કા મારીને મહેલમાંથી કાઢી મૂકી. બિચારી અણમાનીતી તો રડતી કકડતી ચાલી નીકળી. વનની વાટ પકડી. રસ્તામાં એક તરસી ગાય મળી. અણમાનીતી એને પાણી પાયું અને આગળ જતાં જીર્ણ શિવાલય આવ્યું. અણમાનીતીએ વાડી ચોડીને સાફ કર્યું, આંગણામાં પાણી છાંટ્યું, સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું. આગળ જતાં જીર્ણ શિવાલય આવ્યું. અણમાનીતીએ વાડી ચોડીને સાફ કર્યું, આંગણામાં પાણી છાંટ્યું, સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું અને પછી બીલીપત્ર લાવી શિવની પૂજા કરી. આગળ જતાં બે લડતા નાગ મળ્યા. રાણીએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થયા. રાણી તો થાક ખાતી જાય, આગળ વધતી જાય. ઉપવાસના કારણે આંખે અંધારા આવે છે, પગ લથડે છે અને રાણી તો મહર્ષિ ગૌતમના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી. ઋષિએ શીતળ જળ છાંટ્યું. ભાનમાં આવ્યા પછી બધી વાત પૂછી અને આશીર્વાદ આપ્યા કે પવિત્ર પુરુષોત્તમ વ્રતના પ્રભાવે આજથી તારું દુઃખ દૂર થશે. તું મહેલે પાછી જા, તારી કાયા કંચન વર્ણી થશે. રાજા રાણી તને માન આપશે. 9 માસે તારી કુખી તેજસ્વી પુત્ર જન્મશે કે જે તારી કીર્તિ વધારશે. મૃત્યુલોકના સર્વ સુખ ભોગવીને અંતકાળે તું વિમાન બેસી વૈકુંઠમાં જઈશ. ઋષિના શબ્દો પર વિશ્વાસ રાખીને રાણી પાછી ફરી. રસ્તામાં પેલા નાગ મળ્યા. રાણીને બહેન કહી 7 ગાડા ભરીને ખજાનો આપ્યો. આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ સ્વહસ્તે પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ રાણીની કાયા કંકુવર્ણી થઈ ગઈ. ચંદ્ર સૂર્યના તેજ મળ્યા અને ત્યાંથી રાણી આગળ ચાલી. નગરના દરવાજે ગાયોનો ગોવાળ મળ્યો. એણે જઈને રાજાને ખબર આપ્યા કે રાજા રાણી સામૈયા કરવા આવ્યા. રાણીને માન પહેનતી મહેલ લઈ ગયા. 9 માસે રાણીની કુખે તેજસ્વી પુત્રનો જન્મ થયો. મૃત્યુલોકના સર્વ સુખ ભોગવી રાણી અંતઃકાળે સદે વૈકુંઠમાં ગઈ. દુઃખ દારિદ્ર્ય થાય દૂર, મળે માનને પાન, જેને પુરુષોત્તમ ફળે તેના સર્વે કરે સન્માન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવું તમારું આ વ્રત કરનાર, વ્રત કથા વાંચનાર, સાંભળનાર તથા આ વિડીયો જોનાર, સાંભળનાર સર્વે કોઈને ફળજો એવી જ મારી તમને પ્રાર્થના છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ અધ્યાય કથા વાર્તા સાંભળી હશે અને આપ પણ જો આ પુરુષોત્તમ માસનું વ્રત કરતા હોય, એકટાણા ઉપવાસ કરતા હોય, ભગવાનની પૂજા કરતા હોય, કાઠાગોરની પૂજા કરતા હોય તો પ્રભુ પણ આપને આ પુરુષોત્તમ માસનું ફળ પ્રદાન કરે એવી જ મારી તેમને પ્રાર્થના છે.
તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો અને અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે આ કથા અધ્યાય વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.